ટેટની પરીક્ષા માટે અગત્યના પ્રશ્નોનો બીજો સમૂહ લેવા છીએ. પહેલો પ્રશ્ન, લઘુત્તમ અધ્યયન કક્ષાનો વિચાર કયા કેળવણીકારે પ્રસ્તાવ્યો હતો? જવાબ, ડૉક્ટર રવિન્દ્રભાઈ દવેએ. પ્રશ્ન બીજો, વર્તમાન સમયના શિક્ષણ સંસ્થાનમાં અપાતું શિક્ષણ કેવું શિક્ષણ ગણી શકાય? જવાબ, ઔપચારિક. પ્રશ્ન ત્રીજો, બુનિયાદી શિક્ષણનો નૂતન વિચાર કોણે આપ્યો હતો? જવાબ, ગાંધીજીએ. પ્રશ્ન ચોથો, વિદ્યાર્થીને કઈ રીતે શીખવવું તે કોના દ્વારા જાણી શકાય છે? જવાબ, મનોવૈજ્ઞાનિક. પ્રશ્ન 5, દરેક બાળક પ્રેમનું ભૂખ્યું છે અને પ્રેમ ઝંખે છે. આ બાબત કઈ જરૂરિયાત પર ભાર મૂકે છે? જવાબ, સાંવેગિક. પ્રશ્ન 6, વ્યક્તિના શરીરના કદ, લંબાઈ અને આકારમાં થતો વધારો કયા નામે ઓળખાય છે? જવાબ, વૃદ્ધિ. પ્રશ્ન 7, નીચેનામાંથી શેના વગર શિક્ષણ નિષ્ફળ જાય છે? જવાબ, પરિપક્વતા. પ્રશ્ન 8, કેળવણી કેવી પ્રક્રિયા છે? જવાબ, આજીવન ચાલતી. પ્રશ્ન 9, હું શિક્ષકમાં મનોવૈજ્ઞાનિક પ્રયોજીશ. આ વિધાન કોનું છે? જવાબ, પેસ્ટોલોજી. પ્રશ્ન 10, ગાંધીજી પ્રેરિત બુનિયાદી શિક્ષણમાં કેળવણીનું માધ્યમ કઈ ભાષાને ગણવામાં આવે છે? જવાબ, માતૃભાષાને. પ્રશ્ન 11, ઇક્યુ એટલે શું? જવાબ, સાંવેગિક બુદ્ધિઆંક. પ્રશ્ન 12, આધ્યાત્મિક બુદ્ધિઆંક માટે કયો અંગ્રેજી સંકેત વપરાય છે? જવાબ, એસક્યુ. પ્રશ્ન 13, વિશ્વમાં જાણીતી અભિરુચિ સંશોધિકા કઈ છે? જવાબ, સ્ટ્રોંગની અભિરુચિ સંશોધનિકા. પ્રશ્ન 14, એનસીઈઆરટીનું વડું મથક કયા શહેરમાં આવેલું છે? જવાબ, દિલ્હીમાં. પ્રશ્ન 15, ભણવામાં ઓછા ગુણ લાવતો કિશોર રમતમાં ખીલી ઉઠે. આ કઈ બચાવ પ્રયુક્તિ છે? જવાબ, ક્ષતિપૂર્તિ. પ્રશ્ન 16, ગુજરાતી ભાષામાં અભિરુચિ સંશોધનિકા રચયિતા કોણ છે? જવાબ, જેસી પરીખ. પ્રશ્ન 17, જે વિદ્યાર્થીનો બુદ્ધિઆંક 100 હોય તો તેને કેવો વિદ્યાર્થી ગણી શકાય? જવાબ, સામાન્ય. પ્રશ્ન 18, પરીક્ષામાં નાપાસ થનાર મયંક રૂમમાં ભરાઈને બેસી રહે છે. આ કઈ બચાવ પ્રયુક્તિ છે? જવાબ, અલિપ્તતા. પ્રશ્ન 19, બુદ્ધિનો આધાર નીચેનામાંથી શેના પર રહેલો છે? જવાબ, અનુવેશમાં. પ્રશ્ન 20, પ્લે કાર્ડ ગોઠવવી, ચોક્કસ આકાર બનાવો. આ કયા પ્રકારની બુદ્ધિ કસોટી ગણી શકાય? જવાબ, ક્રિયાત્મક. પ્રશ્ન 21, જીવનમાં સફળતા મેળવવા નીચેનામાંથી કઈ બાબત આવશ્યક છે? જવાબ, સારો આઈક્યુ. પ્રશ્ન 22, વર્ગમાં શિસ્ત રાખવા માટે નીચેનામાંથી શું કરશું? જવાબ, સારું શિક્ષણ કાર્ય. પ્રશ્ન 23, નીચેનામાંથી કયું શૈક્ષણિક સાધન વપરાતું સહેલું અને કિંમતમાં સસ્તું છે? જવાબ, ટ્રાન્સપરન્સી. પ્રશ્ન 24, શિક્ષણ કાર્ય વધુ અસરકારક કઈ ભાષામાં શિક્ષણ આપી બનાવી શકાય? જવાબ, માતૃભાષામાં. પ્રશ્ન 25, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનને અંગ્રેજીમાં કયા ટૂંકા નામે ઓળખવામાં આવે છે? જવાબ, ડીઆઈઈટી ડાઇટ. પ્રશ્ન 26, જીસીઈઆરટીનું મુખ્ય મથક કયા શહેરમાં આવેલું છે? જવાબ, ગાંધીનગરમાં. પ્રશ્ન 27, એનસીટીઈ નીચેનામાંથી કેવી શૈક્ષણિક સંસ્થાને મંજૂરી આપે છે? જવાબ, શિક્ષણ પરીક્ષક સંસ્થાઓને. પ્રશ્ન 28, કેળવણીની દ્વિધ્રુવીય પ્રક્રિયામાં એક છેડે શિક્ષક અને સામે છેડે શું હોય છે? જવાબ, વિદ્યાર્થી. પ્રશ્ન 29, બુદ્ધિઆંક શોધવા માટે માનસિક વય અને શારીરિક વયના ગુણોત્તરને
કઈ સંખ્યા વડે ગુણવામાં આવે છે? જવાબ 100 વડે. પ્રશ્ન 30. વિદ્યાર્થીના વ્યક્તિગત તફાવતો સંતોષાવતી માટે નીચેનામાંથી કઈ પદ્ધતિ વધુ ઉપયોગી નીવડે છે? તો આ હતા 30 પ્રશ્નો જે ટેટ માટે ઉપયોગી આગલી પરીક્ષા માટે નીવડી શકે, ટેટ 1, ટેટ 2 માટે અને એચ ટાટ માટે પણ. થેન્ક યુ. આભાર.